વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 1. એની અંદર આપણે સંચાલનનું મહત્ત્વ છે તેના વિશે અભ્યાસ કરવાનો થશે. આ ચેપ્ટર છે એની અંદર આપણને 2 માર્કનો પ્રશ્ન પણ પૂછાય છે અને 3 માર્ક્સનો પ્રશ્ન છે એ પણ પૂછાય છે. તો એનું મહત્ત્વ જોઈએ તો કે ભાઈ આધુનિક યુગમાં સંચાલન ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. શા માટે? તો કે ભાઈ અગાઉ આપણે અભ્યાસ કર્યો તો એ રીતે તો કે ભાઈ પ્રાચીન સમયની અંદર માણસ છે તેની જરૂરિયાત છે તે મર્યાદિત હતી અને આજે માણસની જરૂરિયાત છે એ કેવી છે? તો કે ભાઈ અમર્યાદિત છે. તો અમર્યાદિત જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે મોટા પાયા પર ધંધાકીય એકમો છે એ વસ્તુનું ઉત્પાદન કરે છે. એના માટે મોટા પાયા પર કર્મચારીઓ છે તેની જરૂરિયાતો ઉપસ્થિત રહે છે અને ધંધાકીય એકમોની સંખ્યા વધવાના પરિણામે ધંધાકીય એકમોએ પણ હરીફાઈનો સામનો કરવો પડે છે. તો આવા હરીફાઈયુક્ત બજારની અંદર માણસોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અને સમય સંજોગો અને પરિસ્થિતિ મુજબ બદલાવ લાવવા માટે સંચાલન છે તેનું મહત્ત્વ છે એ જોવા મળે છે. કોઈ પણ ક્ષેત્રની પ્રવૃત્તિઓની સફળતા કે નિષ્ફળતાનો આધાર તેના સંચાલન ઉપર રહેલો છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ કોઈ જગ્યાએ સફળતા પ્રાપ્ત કરે છે, ધંધાકીય એકમ છે કોઈ જગ્યાએ નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. તો કે ભાઈ સફળતા પ્રાપ્ત કરવી કે નિષ્ફળતા પ્રાપ્ત કરવી તેનો આધાર શું છે? તો કે ભાઈ સંચાલન છે. સાધનો ગમે તેટલા આધુનિક અને પૂરતા પ્રમાણમાં હોય, પરંતુ જો સંચાલન છે ક્ષતિપૂર્ણ હોય તો તે સાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. તો કે ભાઈ અહીંયા સાધનો ગમે તેટલા આધુનિક હોય, પૂરતા પ્રમાણની અંદર હોય, પરંતુ જો સંચાલન છે એ ક્ષતિપૂર્ણ હોય, એટલે કે સંચાલનની અંદર ક્ષતિ જોવા મળતી હોય, ધંધાકીય એકમના જે સાધનો છે એનો પૂરતો ઉપયોગ શક્ય બનતો ન હોય, યંત્રોની ગોઠવણી હોય પરંતુ તે ગોઠવણીમાં કોઈ ખામી હોય, ઉત્તમ પ્રકારની કર્મચારી વ્યવસ્થા હોવા છતાં પણ જો તેનું સંચાલન યોગ્ય રીતે ન હોય તો ધંધાકીય એકમ છે એ નિષ્ફળ નીવડે છે. સંચાલનના ખ્યાલો નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. એના આધારે એનું મહત્ત્વ છે એ આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે? તો અહીં આપણે એવી વાત કરેલી હતી તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર જો સંચાલન હશે તો શું થશે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ મોટા પાયા પર સફળતા છે તે પ્રાપ્ત કરી શકશે, નિષ્ફળતા છે એ ઓછી જોવા મળશે. તો એમાં આપણે આગળ વધીએ તો નંબર 1 કીધો છે દરેક ક્ષેત્રમાં જરૂરી. અગાઉ આપણે જોયું હતું એમ તો કે ભાઈ સંચાલન છે તે કયા ક્ષેત્રની અંદર જોવા મળે છે? તો કે ભાઈ સંચાલન છે એ માત્ર ને માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, પરંતુ ધાર્મિક હોય, સંરક્ષણ હોય, સામાજિક હોય, રાજકીય હોય, શૈક્ષણિક હોય તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં આવશ્યક છે. 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે તો કે ભાઈ સંચાલન છે એ કયા ક્ષેત્રની અંદર જોવા મળે છે? તો કે ભાઈ સંચાલન છે એ ઉદ્યોગ ક્ષેત્રની અંદર જોવા મળે છે, ધાર્મિક ક્ષેત્રની અંદર જોવા મળે છે, સંરક્ષણ ક્ષેત્રની અંદર જોવા મળે છે, સામાજિક ક્ષેત્રની અંદર જોવા મળે છે, રાજકીય ક્ષેત્રની અંદર જોવા મળે છે, શૈક્ષણિક ક્ષેત્રની અંદર જોવા મળે છે, રમતગમતની અંદર જોવા મળે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે કે આ બધા ક્ષેત્રો છે એને સફળતા પ્રાપ્ત કરવી હશે તો સંચાલનના બધા કાર્યો છે એ આ બધા ક્ષેત્રની અંદર લાવવા પડશે અને આ બધા ક્ષેત્રોની અંદર સંચાલનના આ કાર્યો છે એ જોવા મળે છે. કેવા કાર્યો? તો કે ભાઈ આયોજનનું કાર્ય જોવા મળે છે, વ્યવસ્થા તંત્રનું કાર્ય જોવા મળે છે,
દોરવણીનું કાર્ય જોવા મળે છે, અંકુશનું કાર્ય જોવા મળે છે. આ વગેરે કાર્યો છે એ જોવા મળે છે. એટલા માટે શું કીધું છે નંબર 1, તો કે ભાઈ દરેક ક્ષેત્રમાં જરૂરી છે, એ સંચાલનનું મહત્ત્વ છે. બીજો નંબર કીધો છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તો કે ભાઈ સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્ર વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. ઇષ્ટતમ એટલે કે ભાઈ મોટા પાયા પરનો ઉપયોગ, વધુમાં વધુ ઉપયોગ. તો કે ભાઈ ધંધાકીય એકમે સફળતા પ્રાપ્ત કરવી છે તો એના માટે જરૂરી શું છે? તો કે ભાઈ એના માટે જરૂરી છે તો કે ભાઈ સાધનો છે એનો પૂરો ઉપયોગ કરવો પડશે. કેવા સાધનો? તો કે ભાઈ ઉત્પાદનના સાધનો, જમીન, મૂડી છે ભાઈ, કાચો માલ છે, કર્મચારીઓ છે, અને એનો જે જગ્યાએ બગાડ થાય છે, બગાડ થતો અટકાવવો પડશે. આવું ક્યારે શક્ય બનશે? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર સંચાલન હશે તો શક્ય બનશે, નહીંતર શક્ય બનશે નહીં. એટલા માટે સંચાલનનું મહત્ત્વ જોવા મળે છે. ત્રીજો નંબર કીધો છે ધ્યેય સિદ્ધિ. એમાં તો કે ભાઈ ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન જરૂરી છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એણે લક્ષ્યાંકો હાંસિલ કરવા છે, ધ્યેય સિદ્ધ કરવા છે. તો એના માટે જરૂરી શું છે? તો કે ભાઈ એના માટે જરૂરી છે સંચાલન. અહીંયા સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની અંદર જે ઉત્પાદનના સાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ એટલે કે ભાઈ મોટા પાયા પરનો ઉપયોગ શક્ય બને છે. શેના કારણે? તો કે ભાઈ સંચાલનના કારણે. અને તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય. તો કે ભાઈ એકમનું ધ્યેય છે એ ક્યારે સિદ્ધ થઈ શકે? એકમનું લક્ષ્યાંક ક્યારે સિદ્ધ થઈ શકે? તો કે જ્યારે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થતો હશે ત્યારે, સાધનોનો મોટા પાયા પર ઉપયોગ થતો હશે ત્યારે. તો કે ભાઈ ધંધાકીય એકમ છે એના લક્ષ્યાંકો છે એ સિદ્ધ કરી શકાય. બરાબર છે? તો ધ્યેય સિદ્ધિ માટે શું જરૂરી છે? તો કે ભાઈ સંચાલન જરૂરી છે. તો કે ભાઈ ધ્યેય સિદ્ધિ સંચાલનથી જ કેમ હાસિલ કરી શકાશે? તો કે ભાઈ સાધનોનો મોટા પાયા પર ઉપયોગ છે એ સંચાલનના કારણે શક્ય બને છે તેથી. બરાબર. નંબર અહીંયા ચોથો કીધો છે તો કે ભાઈ ધંધાની સફળતા માટે ઉપયોગી. એમાં તો કે ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. અહીંયા આપણે શું જોવા મળે છે? તો કે ભાઈ ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો મોટા પાયા પર જોવા મળે છે. કઈ રીતે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન છે. એમાં આપણે કીધું છે તો કે ભાઈ નાના પાયા પરના ઔદ્યોગિક એકમો જો મોટા ઔદ્યોગિક એકમનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય સંચાલનને ફાળે જાય છે. તો કે અહીંયા ધંધાકીય એકમ છે એ ધંધાકીય એકમ છે એનું સ્વરૂપ છે, ઉદ્યોગોનું સ્વરૂપ છે, એનું કદ છે નાનું છે, અને હવે તે મોટું સ્વરૂપ ધારણ કરી શકતા હોય તો તેનો બધો જ શ્રેય કોને ફાળે જાય છે? તો કે ભાઈ સંચાલનને ફાળે જાય છે. અહીંયા કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કરતા થઈ ગયા છે. અહીંયા કાર્યદક્ષ તો કે ભાઈ મોટા પાયા પર જે સંચાલકો છે એ કામગીરી કરે છે. કુશળ સંચાલકો દ્વારા ધંધાકીય એકમ છે એનો વહીવટ થાય છે. એવા સંચાલકોના સંચાલનના કારણે જે ધંધાકીય એકમો છે એ નુકસાની કરતા હતા એ આજે નફો કમાતા થઈ ગયા છે. તો આવું થયું છે તેની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ તેની પાછળનું કારણ સંચાલન છે. એટલા માટે સંચાલનનું મહત્ત્વ જોવા મળે છે. નંબર અહીંયા આપણે 5મો કીધો છે તો કે ભાઈ રોજગારીની તકોમાં વધારો. એમાં
તો કે જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, તેથી રોજગારીની તકો વધે છે. તો કે ભાઈ સંચાલન છે એ સારી રીતે થતું હોય તો શું થાય? તો કે ભાઈ કંપની સ્વરૂપનો વિકાસ વધે. કંપની સ્વરૂપ છે તે મોટા પાયા પર નફો મેળવતી થાય. કંપની સ્વરૂપ છે તેનો વિસ્તાર વધે. હવે કંપની સ્વરૂપનો વિકાસ થશે તો શું થશે? તો કે ભાઈ રોજગારીની તકો વધશે. પછી તો કે ભાઈ જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે, જેથી રોજગારીના પ્રમાણમાં પણ વધારો થાય છે. અહીંયા બેરોજગારી છે એ વધશે. શેના પરિણામે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એ બંધ થશે તો. પરંતુ અહીંયા કાર્યદક્ષ રીતે જો ધંધાકીય એકમ છે એનું સંચાલન થતું હશે તો શું થશે? તો કે ભાઈ રોજગારી છે એની તકોની અંદર વધારો થશે, બેરોજગારીનું પ્રમાણ છે એ ઘટશે. આવું થશે તેની પાછળનું કારણ શું? તો કે ભાઈ જો સંચાલન સારું થતું હશે તો આવી બધી બાબતો છે તે શક્ય બનશે. નંબર અહીંયા આપણે છઠ્ઠો કીધો છે નફામાં વૃદ્ધિ. એમાં તો કે ભાઈ ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. તો કે ભાઈ ધંધાકીય એકમ જે કામ કરે છે તેનો હેતુ શું છે? તો કે ભાઈ તેનો હેતુ માત્ર ને માત્ર નફાનો છે. અહીંયા કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સૂઝ અને આવડત દ્વારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે. અહીંયા કાર્યક્ષમ અને કુશળ સંચાલકો એની પાસે રહેલી કુશળતાથી, એની પાસે રહેલી આગવી સૂઝથી, એની પાસે રહેલી આવડતથી પોતે ધંધાકીય એકમના જે સાધનો છે તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરશે, સાથે સાથે મહત્તમ એટલે કે મોટા પાયા પર તેનો ઉપયોગ કરશે અને મોટા પાયા પર નફો મેળવશે. આથી યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે નફો એ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ છે. અહીં આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ શું છે? તો કે ભાઈ નફો વિકલ્પ સ્વરૂપે આપણે પૂછી શકાય. કારણ કે આપણે વિદ્યાર્થી હોય તો આપને માપવું હોય તો શું પૂછે? તો કે ભાઈ ટકાવારી. બરાબર છે? તો કે ભાઈ જે કોઈ લોકો છે એ ઉત્પાદન કરતી પેઢી હોય તો એને અહીંયા શું પૂછશે? તો કે ભાઈ તમારે નફો કેટલો થયો છે? તો કે ભાઈ ધંધાકીય એકમ છે એની કાર્યક્ષમતા છે તેને માપવી છે તો એના માટેનું માપદંડ શું છે? તો કે ભાઈ નફો છે. એટલે કીધું છે નફામાં વૃદ્ધિ. નંબર 7મો કીધો છે સામાજિક લાભ. એમાં તો કે દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. તો કે ભાઈ સમાજની અંદર રહી અને સમાજ માટે કામગીરી કરે છે. સમાજના સાધનોનો ઉપયોગ કરી સમાજમાં વસતા લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે. અને ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. તો કે ધંધાકીય એકમ છે એ સફળ થાય છે એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ સંચાલન છે. ધંધાકીય એકમ છે એને સફળતા પ્રાપ્ત થશે તો શું થશે? તો કે ભાઈ સમાજની અંદર સમૃદ્ધિ આવશે, સમાજના લોકો છે એની સુખાકારીમાં વધારો આવશે. કઈ રીતના સમૃદ્ધિ આવશે? તો કે ભાઈ કેટલાક લોકો છે ધંધાકીય એકમ સાથે જોડાયેલા છે, ત્યાં એને રોજગારી મળે છે. એટલે ધંધાકીય એકમનો વિકાસ થશે તો તેના કર્મચારીનો પણ વિકાસ થશે, એટલે એનો પગાર વધશે. એટલે શું થશે? તો કે ભાઈ લોકોની અંદર સમૃદ્ધિ આવશે. બીજું તો કે ભાઈ એ લોકો છે એ જે કમાણી કરેલી છે એને પોતે બજારની અંદર વાપરશે, ઉપયોગ કરશે. જેથી પણ શું થશે? તો કે ભાઈ અન્ય જગ્યાએ પણ રોજગારીનું સર્જન થશે.
પ્લસ ધંધાકીય એકમ છે એ નવી નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે, જેના પરિણામે નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાના કારણે ધંધાકીય એકમની અંદર જે વસ્તુનું ઉત્પાદન થયેલું છે એનું ગ્રાહક વર્ગ છે એ ઉપયોગ કરશે, તો એની સુખાકારીમાં વધારો આવશે. કારણ કે ભૌતિક સગવડો વધ છે અને ધંધાકીય એકમો અનેકવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી કિંમતે એટલે કે પડતરે ઉત્પાદન કરી શકે છે. સમાજને વાજબી કિંમતો વસ્તુ છે એ પૂરી પાડે છે અને પરિણામે સમગ્ર સમાજનું શું થાય છે તો કે ભાઈ કલ્યાણ થાય છે. તો કે આવી રીતના સામાજિક લાભ છે તે પ્રાપ્ત કરી શકાય છે. નંબર 8મો કીધો છે તો કે ભાઈ રાષ્ટ્રીય હેતુ. એની અંદર તો કે ભાઈ અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ અને વણ વપરાયેલ ઉત્પાદનના સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. તો કે ભાઈ સંચાલનનું મહત્ત્વ તો કે ભાઈ એની અંદર ક્યાંક રાષ્ટ્રીય હેતુ પણ સમાયેલો છે. સંચાલનથી રાષ્ટ્રને શું ફાયદો થાય તો કે ભાઈ અર્થતંત્ર છે એ આર્થિક રીતે મજબૂત બને છે. અર્થતંત્રની અંદર સમાજના લોકો જે વસે છે તેનો વિકાસ થાય છે અને રાષ્ટ્રના વિકાસ માટે વણ વપરાયેલ માનવ સંપત્તિ છે તો કે ભાઈ કેટલાક લોકો છે તેને રોજગારી મળતી નથી, તો સંચાલનના પરિણામે શું થશે તો કે ભાઈ વણ વપરાયેલ માનવ શક્તિ તો કે ભાઈ વપરાયા વગરની જે માનવ શક્તિ પડી છે તેનો આપણે ઉપયોગ કરી શકીશું. અને વણ વપરાયેલા ઉત્પાદનના સાધનો છે તો કે ભાઈ જમીન છે એ કુદરતી સંપત્તિ છે, સૂર્યપ્રકાશ છે કુદરતી સંપત્તિ છે, નહેરો છે કુદરતી સંપત્તિ છે, દરિયાઈ મોજા છે, દરિયો છે કુદરતી સંપત્તિ છે. તો કે ભાઈ એનો પણ પૂર્ણ રીતે ઉપયોગ કરી અને વીજળી છે એનું ઉત્પાદન શક્ય બનશે. જમીન ઉપર તો કે ભાઈ ઉદ્યોગોની સ્થાપના થઈ શકશે, જમીન ઉપર તો કે ભાઈ મોટા પાયા પર ખેતી થઈ શકશે. તો કે આવું થઈ શકશે તેની પાછળનું કારણ શું તો કે ભાઈ સંચાલન જો સારું થતું હશે તો કે ભાઈ ઉત્પાદનના સાધનો મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે. તો કે ભાઈ આના માટે સારું સંચાલન થતું હોય તો આ બધી થઈ શકે, નહીંતર થઈ શકતું નથી. અહીંયા પ્રશ્ન છે તે પૂરો થાય છે સંચાલનનું મહત્ત્વ. આ પ્રશ્ન છે તે આપને 3 માર્ક્સની અંદર પૂછી શકાય, બરાબર છે. એના પછી આપણે આગળ વધીએ તો સંચાલન વિજ્ઞાન છે, સંચાલન કળા છે અને સંચાલન વ્યવસાય છે. એ પણ આપણે 2 માર્ક્સની અંદર વિધાન સ્વરૂપે પૂછી શકે છે. તો એમાં આપણે આગળ જોઈએ તો નંબર 1 આપેલું છે તેમાં સંચાલન એક વિજ્ઞાન છે. કેટલા માર્ક્સની અંદર તો કે ભાઈ 2 માર્ક્સની અંદર આપણે પૂછી શકાય, સમજાવો. તો એની અંદર જોઈએ તો કે ભાઈ વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું અને વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ છે તે સ્થાપી શકાતો હોય તે વિજ્ઞાન છે. તો અહીંયા આપણે કીધું છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. વ્યવસ્થિત તો કે ભાઈ જે જ્ઞાન છે તે પ્રયોગોના આધારે આપેલું હોય. જે જ્ઞાન આપવામાં આવેલું છે તે કેવું હોય છે તો કે ભાઈ પ્રક્રિયા સ્વરૂપે આપેલું હોય, પ્રથમથી અંત સુધી વ્યવસ્થિત સ્વરૂપની અંદર રજૂ કરેલું હોય છે. એટલે એને શું કીધું છે તો કે ભાઈ વ્યવસ્થિત જ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારનું. જે સામાન્ય વ્યક્તિઓ પાસે નથી તેને શું કહેવામાં આવે છે તો કે ભાઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કહેવાય, જેમાં નિયમો તથા સિદ્ધાંતો તારવી શકાતા હોય છે. તો કે ભાઈ વિજ્ઞાનની અંદર આપને ખબર છે તો કે ભાઈ શું હોય છે તો કે ભાઈ નિયમો હોય છે, શું હોય છે તો કે ભાઈ સિદ્ધાંતો હોય છે, એ તારવી શકાતા હોય છે અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય છે. તો કે ભાઈ અહીંયા કોઈ પણ કામગીરી થાય છે તો એની પાછળનું કારણ શું છે, એની વચ્ચેનો સંબંધ શું છે, અને કાર્યકારણનો સંબંધ કહી શકાય છે, બરાબર છે. તો
એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વિજ્ઞાન છે. અહીંયા 1 માર્ક્સની અંદર તમને વ્યાખ્યા પૂછે. શું વ્યાખ્યા પૂછે? તો કે ભાઈ વિજ્ઞાન કોને કહેવાય? તો કે ભાઈ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જેમાંથી નિયમો અને સિદ્ધાંતો તારવી શકાતા હોય અને કાર્યકારણનો સંબંધ સ્થાપી શકાતો હોય તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. બરોબર. અહીંયા સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે. તો કે ભાઈ સંચાલનને વિજ્ઞાન શા માટે કીધું છે? તો કે ભાઈ સંચાલનને વિજ્ઞાન કીધું છે તેની પાછળનું કારણ તો કે ભાઈ સંચાલન છે એની અંદર વિજ્ઞાનના લક્ષણ જોવા મળે છે. કેવા લક્ષણો? તો કે ભાઈ વ્યવસ્થિત જ્ઞાન. તો કે ભાઈ જેમ વિજ્ઞાનની અંદર વ્યવસ્થિત જ્ઞાન જોવા મળે છે એમ સંચાલનની અંદર પણ વ્યવસ્થિત જ્ઞાન છે એ જોવા મળે છે. પછી તો કે ભાઈ સર્વવ્યાપકતા. તો કે ભાઈ વિજ્ઞાન છે એનો વ્યાપ છે એ બધી જગ્યાએ છે, મોટા પાયા પર એનો વિસ્તાર છે એ ફેલાયેલો છે. બરોબર છે. તો કે ભાઈ સંચાલન છે એ પણ સર્વવ્યાપક છે, બધી જગ્યાએ જોવા મળે છે. કારણ અને અસરોને સંબંધ. તો કે ભાઈ અગાઉ આપણે જોયું હતું એમ તો કે ભાઈ કેવી કામગીરી કરવાથી કેવી અસર થશે એ વિજ્ઞાન છે એના પ્રયોગો દ્વારા સિદ્ધ કરે છે. અને સંચાલનની અંદર પણ તો કે ભાઈ કઈ રીતની કામગીરી કરવાથી કેવું પરિણામ મળશે. પરિણામ શું હોય? તો કે ભાઈ નફો હોય કે નુકસાન હોય, પ્રગતિ હોય કે પડતી હોય. બરાબર છે. તો કે ભાઈ કારણ અને અસરોનો સંબંધ જાણી શકાય છે, હકીકતો જાણી શકાય છે. તો કે ભાઈ વિજ્ઞાનના આધારે હકીકત જાણી શકાય, સંચાલનના આધારે પણ હકીકત જાણી શકાય. વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર. તો કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોની રચના થઈ છે તે પણ વિશ્લેષણોને આધારે થઈ છે, પ્રયોગોના આધારે થઈ છે. વિજ્ઞાનમાં આપણે ખ્યાલ છે તો કે ભાઈ વિશ્લેષણ અને પ્રયોગોનો આધાર હોય છે. પછી તો કે ભાઈ નિયમોની ચકાસણી. તો કે ભાઈ અહીંયા વિજ્ઞાન છે એ કોઈ પ્રયોગ રજૂ કરે છે. બરાબર છે. કોઈ સિદ્ધાંત રજૂ કરે છે તો એની અંદર ક્યાંક નિયમ છે એ જોવા મળતો હોય છે. તો અહીંયા સંચાલન છે એની અંદર પણ નિયમો છે એની ઉપર બનેલો હોય છે, એની ચકાસણી કરવામાં આવે છે, એના આધારે એનું પરિણામ છે એ જાણવામાં આવે છે. તો કે ભાઈ સંચાલનને વિજ્ઞાનની જેમ જ પોતાના આગવા સિદ્ધાંતો છે. તો કે ભાઈ આવી રીતના વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે એવા સિદ્ધાંતો શેના જોવા મળે છે? તો કે ભાઈ સંચાલનના જોવા મળે છે. આ સિદ્ધાંતો દ્વારા માનવ, યંત્રો, મૂડી, પદ્ધતિઓ વગેરેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. તો કે ભાઈ આ સિદ્ધાંતોથી થાય છે શું? તો કે ભાઈ માણસ છે, યંત્ર છે, મૂડી છે, પદ્ધતિ છે વગેરેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે. શેમાં? તો કે ભાઈ ધંધાકીય એકમની અંદર. આમ સંચાલન એક વિજ્ઞાન છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. આપણા માટે ટૂંકો પ્રશ્ન બની જાય છે, આપણા માટે વિજ્ઞાન બની જાય છે. તો કે ભાઈ વિજ્ઞાન વ્યક્તિને જાણવાનું શીખવે છે. કોના દ્વારા રજૂ કરવામાં આવેલું છે? તો કે ભાઈ જ્યોર્જ ટેરી દ્વારા. એ વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? તો કે ભાઈ જેમ જેમ વ્યક્તિ છે એ પ્રયોગ કરતો જશે એમ એને નવું પરિણામ છે તે મળતું જશે. એટલા માટે અહીંયા શું કહી શકાય? તો કે વિજ્ઞાન છે એ વ્યક્તિને જાણવાનું શીખવે છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એ તમને એવી રીતે પૂછાઈ શકે તો કે ભાઈ સંચાલન એક કળા છે. તો એની અંદર આપણે જોઈએ તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. તો કે ભાઈ વ્યક્તિ છે એ જે તે કાર્યની અંદર સંકળાયેલી છે, એ કાર્યની અંદર જે તે વ્યક્તિની આવડત એને શું કહેવાય? તો કે ભાઈ નૈપુણ્ય કહેવામાં આવે છે. તો કે ભાઈ કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી છે. તો કે ભાઈ વ્યક્તિ પાસે રહેલું કૌશલ્ય એનો ઉપયોગ કરવો છે.
તો એના માટે શું જરૂરી છે? તો કે ભાઈ જે તે કાર્ય માટેનું સૈદ્ધાંતિક જ્ઞાન વ્યક્તિ પાસે હોવું જોઈએ. તો કે ભાઈ વ્યક્તિ છે એ જે તે ક્ષેત્રની અંદર જે તે બાબતની અંદર કૌશલ્ય ધરાવે છે, પણ પોતે જે ક્ષેત્રમાં જાય છે એનું એની પાસે જ્ઞાન ન હોય તો કે ભાઈ ત્યાં એ વ્યક્તિ છે એ પોતે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તો કે કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જરૂરી બની જાય છે. આગળ તો કે ભાઈ સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ વ્યક્તિગત ગુણે સૂઝ ચાતુર્ય મહત્ત્વનો ભાગ ભજવે છે. તો કે ભાઈ જે વ્યક્તિ છે એ સંચાલન કરે છે એના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારની અંદર, તો કે ભાઈ જે જગ્યાએ ધંધાકીય એકમની પ્રવૃત્તિ થાય છે ત્યાં પોતે એનો ઉપયોગ કરે છે. તો કે અહીંયા ધંધાકીય એકમનો જે વ્યક્તિ છે એની પાસે કુનેહ હોવી જોઈએ, એટલે કે આવડત હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ. તો કે ભાઈ કામ કેમ પૂરું કરવું એવી એની પાસે સૂઝ હોવી જોઈએ. એ વ્યક્તિ ચતુર હોવો જોઈએ. આ બધી બાબતો છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીયું જ્ઞાન પર્યાપ્ત નથી. તો કે ભાઈ આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરી છે એને કેવું જ્ઞાન કહેવામાં આવે છે? તો કે ભાઈ એને સૈદ્ધાંતિક જ્ઞાન કહેવામાં આવે છે. તો કે સફળતા મેળવી હશે તો માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જરૂરી નથી. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની વ્યક્તિગત ગુણે અને આવડત મુજબ જરૂરી ફેરફારો કરવા પડે છે. તો કે ભાઈ વ્યક્તિ પાસે રહેલું વિશિષ્ટ કૌશલ્ય, વ્યક્તિ પાસે રહેલી કાર્ય કરવાની આવડત, વ્યક્તિ પાસે રહેલી જે તે કામગીરીની અંદર કુશળતા અને આવડત મુજબ પોતે જરૂરી ફેરફારો કરી અને ધંધાકીય એકમની અંદર જે વ્યક્તિઓ કામ કરે છે એની પાસેથી પોતે કામ મેળવે છે. આ બાબતને શું કહે? તો કે ભાઈ એને કળા કહેવામાં આવે છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. જ્યોર્જ આર ટેરી શું જણાવે છે? તો કે ભાઈ કળા વ્યક્તિને શું શીખવે છે? તો કે ભાઈ કામ કરવાનું શીખવે છે. અહીંયા આપણે વિકલ્પની અંદર પૂછી શકે તો કે ભાઈ કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. કોના શબ્દોમાં જણાવેલ છે? તો કે ભાઈ જ્યોર્જ ટેરીના શબ્દોમાં જણાવેલ છે. પૂરું. આગળ તો કે ભાઈ સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. તેથી જ કહી શકાય છે કે સંચાલન એ નથી ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તે શિલ્પ જેવી શુદ્ધ કળા. અહીંયા તમને 2 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછી શકે અથવા 3 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછી શકે તો કે ભાઈ સંચાલન એ વિજ્ઞાન પણ નથી, કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે. અથવા તો પૂછે સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય જોવા મળે છે. સમજાવું બરાબર છે? તો અહીંયા સંચાલન એ કળા છે પૂરું થાય છે. હવે પછીનો પ્રશ્ન આવે છે સંચાલન એક વ્યવસાય. એ આપણે 3 માર્ક્સની અંદર પૂછી શકાય. તો એમાં આપણે જોઈએ તો નંબર 1 કીધું છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. બીજો નંબર જ્ઞાનની અંદર વૃદ્ધિ અને સંશોધન. નંબર 3 કીધો વ્યવસાય મંડળો. ચોથો નંબર કીધો આચાર સંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી. આ બધી બાબતો શું દર્શાવે છે? તો કે ભાઈ અહીંયા જે વ્યવસાય છે તેના લક્ષણો દર્શાવે છે. તો કે ભાઈ આપણે વ્યવસાયની અંદર જોઈએ તો કે ભાઈ સંચાલન વ્યવસાય કેવી રીતે? વ્યવસાયની અહીંયા વ્યાખ્યા આપેલી છે. તો કે ભાઈ કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. તો કે ભાઈ વ્યવસાય કોને કીધું? તો કે ભાઈ કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને
તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કોઈ પણ ક્ષેત્ર હોય એનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું તો કે ભાઈ ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, ઇજનેરો છે એટલે કે એન્જિનિયરો છે, આ બધા પાસે વિશિષ્ટ જ્ઞાન હોય છે. આ જ્ઞાનનો લાભ તે સમાજના લોકોને આપે છે અને બદલામાં પોતે શું કરે છે? તો કે ભાઈ સમાજ પાસેથી ફી છે એ પ્રાપ્ત કરે છે. તો આવી જે કામગીરી કરે છે એને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો ડૉક્ટર છે, વકીલ છે, સીએ છે, ઇજનેરો છે વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે ભાઈ. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓ જોવા મળતી હોય. અહીં આપણે પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ અહીંયા આપણે એ રીતે પ્રશ્ન પૂછે તો કે ભાઈ વ્યવસાયના લક્ષણો સમજાવો 3 માર્ક્સની અંદર. તો નંબર અહીંયા પહેલો કીધો છે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. કેવા જ્ઞાનની જરૂર પડે છે? તો કે ભાઈ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. તો એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. વ્યવસાયનો જે પ્રકાર છે બરાબર છે એ મુજબ એ માટેનું એમાં વિશિષ્ટ જ્ઞાન છે એ આવશ્યક છે. કઈ રીતે? તો કે ભાઈ કોઈ વ્યક્તિ છે એને વકીલ બનવું છે, વકીલનો વ્યવસાય પસંદ કરવો છે તો LLBની પદવી પ્રાપ્ત કરવી પડે છે. અને ડૉક્ટરના વ્યવસાય માટે તો કે ભાઈ MBBS, MD અને MS પદવી છે એ એણે મેળવવી પડે છે. તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA એટલે કે ભાઈ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને MBA એટલે કે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની પદવી છે એને પ્રાપ્ત કરવી પડે છે. આપણે શું યાદ રાખવું પડશે? તો કે ભાઈ 1 માર્ક્સની અંદર આપને સંક્ષિપ્ત રૂપ આપો તેવું પૂછે BBA અને MBA. બરાબર? તો અહીંયા ફરીથી એકવાર જોઈએ તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. તો કે ભાઈ વ્યવસાયના પ્રકાર મુજબ વિશિષ્ટ જ્ઞાન છે તેની આવશ્યકતા છે. એ ડૉક્ટર માટે કીધું છે MBBS, MD અને MS. સંચાલનનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે, વિશિષ્ટ જ્ઞાન મેળવવું છે તો કે ભાઈ BBA અને MBA છે તેની પદવી છે એટલે કે એની ડિગ્રી છે તે પ્રાપ્ત કરવી પડે છે. બરાબર? હવે આપણે બીજો નંબર જોઈએ તો જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. તો કે ભાઈ દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં શું જરૂરી છે? તો કે ભાઈ અનુભવ જરૂરી છે. સંચાલનમાં શું જરૂરી છે? તો કે ભાઈ તાલીમ મેળવવી જરૂરી છે. તો કે ભાઈ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે શું થશે? તો કે ભાઈ જ્ઞાનની અંદર વધારો થશે અને ધંધાકીય એકમ છે એની અંદર સંશોધન થશે. બરાબર છે? તો કે ભાઈ દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવી જરૂરી છે. તો કે ભાઈ અનુભવ અને તાલીમ મેળવશું તો જે તે જ્ઞાનની અંદર વૃદ્ધિ થશે અને મોટા પાયા પર સંશોધનનું કાર્ય છે તે કરી શકાશે. પછીનો નંબર અહીંયા આપણે કીધો છે તો કે ભાઈ વ્યવસાયી મંડળો. એમાં તો કે ભાઈ વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે તેમ સંચાલન ક્ષેત્રોમાં પણ મંડળો હોય છે. જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કામ કરે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા IIM છે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે. તો અહીં આપણે 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે. શું પૂછે? તો કે ભાઈ IIMનું પૂરું નામ આપો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. પછી બીજો પ્રશ્ન આપણે એવી રીતે પૂછે તો કે ભાઈ ભારતમાં શિક્ષણ આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે તે સંસ્થા કઈ છે? તો કે ભાઈ IIM. પછી એવો આપણે પ્રશ્ન પૂછે તો કે ભાઈ સંચાલનનું શિક્ષણ આપતી IIM સંસ્થા
કઈ કક્ષાએ કાર્યરત છે? તો કે ભાઈ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ કાર્યરત છે. જેની કામગીરી શું છે? તો કે ભાઈ સંચાલનનું શિક્ષણ આપો. પછીનો અહીંયા ચોથો નંબર કીધો છે આચાર સંહિતાનું પાલન. તો કે દરેક વ્યાવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે. તો કે ભાઈ વ્યવસાયિક મંડળો કરે છે શું? તો કે ભાઈ એનું વ્યવસાય છે એ ચલાવવો છે, તો એના માટે પોતે આચાર સંહિતા ઘડતા હોય છે અને દરેક સભ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત હોય છે. વ્યાવસાયિક મંડળો પોતે શું કરે છે? તો કે ભાઈ આચાર સંહિતા ઘડે છે, એટલે કે એના નિયમો ઘડે છે, એની મર્યાદામાં રહી અને એના જે સભ્યો છે તેણે કામ કરવું પડે છે. તો અહીંયા સંચાલનની અંદર પણ આ જ બાબત છે મહત્ત્વની બની જાય છે. નંબર 5મો નૈતિક જવાબદારી. તો કે ભાઈ વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્ત્વપૂર્ણ બાબત હોવાથી જે તે વ્યાવસાયિક વ્યક્તિ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી નૈતિક જવાબદારી નિભાવે છે અને એ નિભાવવી જરૂરી છે. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેના વ્યવસાયમાં અસીલની માહિતી જાહેર ન કરવી, તેને વફાદાર રહેવું, તો એને એની નૈતિકતા કહેવાય. તો કે ભાઈ વ્યવસાયની અંદર શું છે? તો કે ભાઈ નૈતિક જવાબદારી રહેલી હોય છે. તો કે ભાઈ અહીંયા સંચાલક છે એ જે કંપનીની અંદર સંચાલન કરતો હોય કેટલાક એના માઇનસ પાસાઓ પણ હોય, કેટલીક એની નકારાત્મક બાબતો હોય, એ એણે જાહેર કરવાની હોતી નથી. આને નૈતિક જવાબદારી કહેવાય. બરાબર છે? ઉપરોક્ત લક્ષણ જોતા સંચાલન એ વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. તો કે ભાઈ આ લક્ષણોથી આપણે શું જાણ્યું? તો કે ભાઈ વ્યવસાય તરીકે સંચાલનનો વિકાસ થાય છે, જેનો લાભ વ્યક્તિને મળે છે, જેનો લાભ સમાજને મળે છે, જેનો લાભ સમગ્ર રાષ્ટ્રને મળે છે. અહીંયા સંચાલન છે એ વિજ્ઞાન, કળા અને વ્યવસાય, અને એની પહેલાં આપણે સંચાલનનું મહત્ત્વ જોયું. એ પ્રશ્નો અહીંયા પૂરા કરેલા છે અને એનો લેક્ચર છે એ પણ પૂર્ણ કરીએ છીએ.